સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ભેસ્તાનમાં નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। પાણીની ટાંકીમાં લઘુશંકા કરતા યુવકને ઠપકો આપવામાં આવ્યો। ઠપકો આપતા 4 કિશોર અને એક યુવકે ચપ્પુથી હુમલો કર્યો। મહિલા, તેમના પતિ અને દિયર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હુમલામાં દિયરનું મોત થયું છે। પતિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો। પોલીસે આ મામલે 4 કિશોર અને શોહેબ ખાન નામના યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। आरोपी एक शोएब रईस खान पठान एनी उम्र है 18 वर्ष 11 मास तथा अन्य 4 कायदाना संघर्षमां आवेला किशोर फरियादीना धाबा पर पतंग चगाववा અને રમવા માટે ગયેલા હતા। તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન પર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જે પતિ તથા મરણજના એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો। મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી। ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।